નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. પાનોલીની કૃષિ રસાયણ કંપનીનો આગનો કહેર ખેડૂતોના ખેતરો સુધી પહોંચ્યો છે. કેમિકલ યુક્ત પાણીના પૂરમાં ખેડૂતોના નસીબ બળીને ખાક થઈ ગયા છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલી કૃષિ રસાયણ કંપનીમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી, પરંતુ આ આગ માત્ર કંપનીની દિવાલો સુધી સીમિત ન રહેતા હવે આસપાસના ખેડૂતો માટે કાળમુખી આફત બનીને આવી છે. આગ ઓલવવા માટે વપરાયેલું કેમિકલ યુક્ત પાણી સીધું જ ખેતરોમાં ફરી વળતા તૈયાર ઊભા પાકને અને જમીનને ભારે નુકસાન થયું છે. કૃષિ રસાયણ કંપનીની બિલકુલ બાજુમાં આવેલા ખેતરોમાં કંપનીના કેમિકલ ખેતરોમાં ફરી વળ્યા છે. પીળા રંગનું કેમિકલ યુક્ત પાણી ઊભા પાકના લહેરાતા ખેતરોમાં પ્રવેશી ગયું હતું. કૃષિ રસાયણ કંપનીમાં લાગેલી આગ બાદ ફાયર ફાઇટરો દ્વારા કરવામાં આવેલ વોટર કેનિંગને કારણે કેમિકલ મિશ્રિત પાણી વહીને સીધું અહીંના સ્થાનિક ખેડૂતોની જમીનોમાં ઘૂસી ગયું છે. ખેડૂતોએ રાત દિવસ એક કરીને લોહી પાણી એક કર્યા હતા, ત્યારે આ ઊભો પાક તૈયાર થયો હતો. ખેડૂતોએ તૈયાર કરેલા ઊભા પાકમાં કેમિકલના લીધે તમામ પાક બળીને ખાક થઈ ગયો છે. કૃષિ રસાયણ કંપનીમાં લાગેલી આગે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. ખેતરોમાં જે પાણી વહી રહ્યું છે એ પાણી નહીં, પરંતુ કેમિકલ યુક્ત ઝેર વહી રહ્યું છે. હવે આ ખેતરોની જમીનમાં વર્ષો સુધી કંઈ ઉગશે કે નહીં તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કેમિકલના કારણે જમીનની ફળદ્રુપતાનું સ્તર સંપૂર્ણપણે નાશ પામવાની ભીતિ સેવાઈ રહી છે. અંકલેશ્વર જીપીસીબી દ્વારા નમૂના તો લેવામાં આવ્યા છે, પરંતુ ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કોણ કરશે? કંપની મેનેજમેન્ટ આ ખેડૂતોની વેદના સાંભળશે કે નહીં તે પણ જોવું રહ્યું. એક તરફ ઔદ્યોગિક વિકાસની વાતો થાય છે, ત્યારે બીજી તરફ આવી ગંભીર બેદરકારીથી ખેતી અને પર્યાવરણને કાયમી નુકસાન પહોંચાડી રહી છે. તો ખેતી અને પર્યાવરણને થયેલા નુકસાન અંગે તંત્ર દ્વારા કંપનીને ઈડીસીનો દંડ ફટકારવામાં આવશે કે નહીં, અને ખેડૂતોને થયેલા નુકસાન અંગે કંપની મેનેજમેન્ટ યોગ્ય વળતર ચૂકવશે કે નહીં તે પણ જોવું રહ્યું. ભરૂચની સરકારી ઇજનેરી કોલેજની 2 વિદ્યાર્થીનીઓએ સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગી બને તેવું હાઇબ્રિડ વીટોલ એરક્રાફ્ટ વિકસાવી વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. ભરૂચની સરકારી ઇજનેર કોલેજની 2 પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓએ ટેકનોલોજીના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. વિદ્યાર્થીની કેજલ પટેલ અને કીર્તિ આર શુક્લાએ મળીને હાઇબ્રિડ વર્ટિકલ ટેક ઓફ લેન્ડિંગ VTOL એરક્રાફ્ટ સફળતાપૂર્વક વિકસાવ્યું છે. આ પ્રોજેક્ટને પ્રોફેસર વિશાલ દોશી અને SA પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીના સહકારથી તૈયાર કરવામાં આવેલ આ પ્રોજેક્ટ ભવિષ્યમાં વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થઈ શકશે. આ એરક્રાફ્ટમાં ફિક્સ્ડ વિંગ ડિઝાઇન સાથે ડ્રોન જેવી વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ ક્ષમતા આપવામાં આવી છે. તેની પરંપરાગત રનવે જરૂરિયાત વિના બિલ્ડિંગની છત અથવા નાના વિસ્તારમાં પણ તેનો ઉપયોગ શક્ય બનશે. વિશેષતા તરીકે આ એરક્રાફ્ટમાં ડ્યુઅલ પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ઇલેક્ટ્રિક તેમજ ગેસ પાવર બંનેનો સમાવેશ થાય છે. આ ટેકનોલોજીના કારણે એરક્રાફ્ટ લગભગ 5 કલાક સુધી સતત ઉડાન ભરી શકે છે અને લગભગ 30 કિલોમીટર સુધીની ઓપરેશનલ રેન્જ ધરાવે છે. તેમાં લગભગ 3 કિલોગ્રામ સુધી પેલોડ ક્ષમતા પણ છે. આ હાઇબ્રિડ વીટોલ એરક્રાફ્ટનો ઉપયોગ ભવિષ્યમાં સર્વેલન્સ, સંરક્ષણ, તાત્કાલિક સેવાઓ, મેડિકલ સપ્લાય પહોંચાડવા, પાવર લાઇન અથવા પાવર લાઇન ઇન્સ્પેક્શન તેમજ પર્યાવરણ મોનિટરિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં કરી શકાશે. વિદ્યાર્થીનીઓ દ્વારા વિકસાવવામાં આવેલું આ નવું એરક્રાફ્ટ ટેકનોલોજી ક્ષેત્રમાં યુવાનોની નવીનતા અને સંશોધનનું ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. મારું નામ કેજલ પટેલ છે અને હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને અમારો પ્રોજેક્ટનું નામ છે હાઇબ્રિડ વીટોલ વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ. મેં અને મારી ફ્રેન્ડે SSIPની ગ્રાન્ટ માટે એપ્લાય કર્યું હતું અને અમને SSIPની ગ્રાન્ટ 2,50,000 મળી છે અને અમારા ગાઈડ છે વિશાલ દોશી સર અને સ્નેહલ સરના ગાઈડન્સથી અમે આ પ્રોજેક્ટ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું અને આ પ્રોજેક્ટ બનાવતા અમને 1 વર્ષ લાગ્યો છે. અને આ પ્રોજેક્ટનું મટીરિયલ થર્મોકોલ છે અને જેથી લાઇટ વેઇટ અને સ્ટ્રેન્થ વધારે છે. એની મેક્સિમમ રેન્જ 30 કિલોમીટર છે અને એની પેલોડ કેપેસિટી 3 kg છે અને કયા કામ માટે આ પ્રોજેક્ટ સર્વેલન્સ માટે અને
કોસ્ટલ એરિયા મોનિટરિંગ માટે, વાઇલ્ડ લાઈફ મોનિટરિંગ માટે, ફોરેસ્ટમાં પણ યુઝ કરી શકો. પાવર લાઈન અને પાઇપ લાઈન ઇન્સ્પેક્શન છે, તમે એમાં પણ યુઝ કરી શકો છો. અને આ વોરના ટાઈમે એઝ અ સુસાઇડ ડ્રોન તરીકે પણ યુઝ કરી શકો છો. અને આમાં અપગ્રેડ કરીને તમે ડ્રોન મોડ અને ફ્લાઇંગ પ્લેન મોડમાં પણ તમે ફ્લાય કરી શકો છો. ડ્રોન મોડમાં તમે 15 મિનિટ ફ્લાય કરી શકો છો અને પ્લેન મોડમાં 4 થી 6 કલાક તમે ડ્રોન કરી શકો છો. હાઇબ્રિડ વીટોલ છે, એના માટે એન્જિન ડ્યુઅલ એન્જિન છે, તમે પેટ્રોલથી પણ ચલાવી શકો છો અને મેક્સિમમ તમે 4 થી 5 કલાક સુધી એને ચલાવી શકો છો. મારું નામ પ્રોફેસર વિશાલ દોશી છે. હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચમાં પ્રોફેસર છું. વાત આપણી જે સ્ટોરી છે એ રીતની છે કે આ બંને છોકરીઓ, એક તો કેજલ અને કીર્તિ, બંને અહીંથી ભણેલી છોકરીઓ છે, પાસ આઉટ છે, પણ એમના મનમાં એવું હતું કે અમારે ડ્રોન બનાવવું છે. તો એ લોકો આવ્યા અને સાથે એક સ્નેહલ સર છે જેમનો પણ અમારી પાસે સપોર્ટ હતો. તો અમે ચારેય ભેગા મળીને SSIP ગ્રાન્ટમાંથી જે 2.5 લાખ રૂપિયા અવેલેબલ છે વિદ્યાર્થીઓના આઈડિયા માટે તેનો ઉપયોગ કર્યો અને આ છોકરીને આપણે બંને છોકરીઓને રૂપિયા ગ્રાન્ટ કર્યા. આ છોકરીઓએ દિવસ રાત મહેનત કરી અને 1 વર્ષમાં આખું આ ડ્રોન તૈયાર કર્યું. આ ડ્રોન એ વર્ટિકલી ટેક ઓફ થાય છે, વર્ટિકલી જ એ લેન્ડ પણ થાય છે. આ બનાવવા માટે એમને 1 વર્ષ સતત મહેનત કરી, કેટલું બધું સિલેક્શન, કેટલી બધી ટ્રાયલ એન્ડ એરર, 3D પ્રિન્ટરનો ઉપયોગ કરીને પ્રિન્ટિંગ કરીએ, 5 પ્રિન્ટ કરીએ, એની ડિઝાઇન બનાવીએ, ચાલે ના ચાલે, આમ બેલેન્સ ના રહે અને ઘણી બધી તકલીફો આવી. છેલ્લે એ પોઝિશનમાં આવ્યા કે આ એકદમ બેલેન્સ સાથે ઉડે અને બેલેન્સ સાથે જ એ નીચે લેન્ડ પણ થાય અને 30 કિલોમીટર સુધી એ જઈ શકે, 1 કિલોમીટરની હાઇટ સુધી જઈ શકે. અને ઓટોમેશન પણ છે, એમાં નાઇટ વિઝન પણ છે, એટલે કે એમાં જો કોઓર્ડિનેશન જીપીએસને આપણે સેટ કરી દઈએ તો એ સીધું ત્યાં જઈને ટાર્ગેટ પર સ્ટ્રાઇક કરે. યુદ્ધમાં ખૂબ જ ઉપયોગી છે. એવી જગ્યા કે જ્યાં માણસ પહોંચી ના શકે, જંગલમાં, ત્યાં જઈને સર્વેલન્સ કરી શકે. ટ્રાન્સમિશન લાઇન પર કોઈ ફોલ્ટ આવ્યો હોય, માણસ જઈ ના શકે, હાઈ વોલ્ટેજ હોય, એટલા ઉપર હોય, આ ડ્રોન જતું રહી. અને સમુદ્રમાં કંઈ પ્રોબ્લેમ થાય તો ત્યાં બી જઈ શકે. એની રેન્જ હજી અમે વિસ્તારીશું. એની 3 કિલોની પેલોડ કેપેસિટી છે, એને પણ અમે એક્સટેન્ડ કરીશું. 10 કિલો 20 કિલોમાં લઈ જઈ શકું. એની હાઇટ અત્યારે 1 કિલોમીટર સુધી જઈ શકે છે, એ પણ 2 કિલોમીટર 3 કિલોમીટર સુધી અમે લઈ જઈ શકીશું. જો વિદ્યાર્થીનીઓ હજી તૈયાર થાય તો એને આગળ અમે 10 લાખ રૂપિયા પણ આપવાની તૈયારીમાં છે. તો એના માટે હું બધાનો આભાર વ્યક્ત કરું છું. કેજલ, કીર્તિ, સ્નેહલ, હું પોતે, અમારા આચાર્યશ્રી, અમારી સમગ્ર GEC ભરૂચની ટીમ, મીડિયા મિત્રો, સૌનો આભાર વ્યક્ત કરું. થેન્ક યુ વેરી મચ. અંકલેશ્વર નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભામાં 108.45 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભામાં ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભામાં નગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું 108.45 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટ મુજબ નગરપાલિકાએ ₹90.88 કરોડની આવક સામે 99.70 કરોડ ખર્ચ કર્યાનો અંદાજ દર્શાવ્યો છે. આ સાથે જ 8.75 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. સાથે આ બજેટમાં નવા કોઈ કરવેરા નાખવામાં આવશે નહીં. નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ કામોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં શહેરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સનું નિર્માણ, આઇકોનિક રોડ બનાવવો, શહેરના સર્કલોનું નવીનીકરણ તેમજ શહેરના પ્રવેશ દ્વારે એન્ટ્રી ગેટ બનાવવા માટેના કામો હાથ ધરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અગાઉ આ અંતિમ સામાન્ય સભામાં ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં કોઈ અખતરા નથી કરવામાં આવ્યા અને કરવેરા ન વધારી જનતાને પોતાની તરફ કરવાનો શાસકોનો પ્રયાસ લાગી રહ્યો છે. આજરોજ અંકલેશ્વર નગરપાલિકાની ઓર્ડિનરી જનરલ બોર્ડ રાખવામાં આવ્યું, જે બજેટને અનુલક્ષીને બોર્ડ હોય અને વિકાસના કામોને લગતી બોર્ડ હોય. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 108 કરોડ 45 લાખ રૂપિયાનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં ઓપનિંગ ઉઘડતી સિલક તરીકે 17 કરોડ 56 લાખ 65 હજાર અને આવક 90 કરોડ 88 લાખ 35 હજાર અને ખર્ચ એની અંદર ટોટલ ખર્ચ આવે છે 99 કરોડ 70 લાખ, એમ કરીને 8 કરોડ 75 લાખની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું. આમાં શહેરને નવા આયામો જેવી રીતના કે સ્પોર્ટ કોમ્પ્લેક્સ, આઇકોનિક રોડ, નવા સર્કલો, નવા એન્ટ્રી ગેટ અને શહેરના વિકાસ અને સ્વચ્છતા માટેના કામો પર ભાર મૂકીને નવા બજેટને આયોજન કરવામાં આવેલ છે. બીજું એક અંકલેશ્વર નગરના નાગરિકોને એક સેવા સેતુના કાર્યક્રમ માટે તારીખ 11ના રોજ અંકલેશ્વર ડિસ્પેન્સરી
ખાતે નીચે વોર્ડ નંબર 1 થી 5 સેવા સેતુ રાખવામાં આવેલો છે, જેનો સમય સવારે 9 થી સાંજે 5 કલાક સુધીનો હશે. અને બીજો સેવા સેતુ 20 તારીખે મા શારદા ભવન ટાઉન હોલ ખાતે વોર્ડ નંબર 6 થી લઈને 9 નો રાખવામાં આવેલો છે. એનો બી સમય સવારે 9 થી સાંજે 5 નો હશે, જેના નાગરિકો લાભ લે એવી. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહિલાઓ દીકરીઓના સન્માન અને સહાય વિતરણ સાથે ઉજવણી કરી હતી. ભરૂચ પ્રશાસન દ્વારા રાઇટ્સ, જસ્ટિસ, એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ સૂત્ર હેઠળ આત્મીય હોલ ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ કલેક્ટર નેહા બ્યાડવાલ, પ્રયોજના વહીવટદાર નિશા ચૌધરી, નાયબ કલેક્ટર મનીષા મનાની, સુપ્રિયા ગાંગુલી, નૈતિકા પટેલ, ભાવના વસાવા સહિતના મહિલા મહાનુભાવો જોડાયા હતા. વાલી દીકરી યોજના હેઠળ 11 માતાઓ, 5 વિધવા સહાય મંજૂરી, 2 પુનઃલગ્ન મંજૂરીના હુકમ કરવામાં આવ્યા હતા. સાથે ચેક, સહાય, એવોર્ડ અને પ્રશસ્તિ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઝઘડિયા બોરજાઈના રાજ્યમાં 5મા આવેલા મહિલા સરપંચ અને સ્વસહાય જૂથના પ્રમુખ રસીલાબેન વસાવા, દસાનના સ્વર્ગસ્થ સહાય જૂથના વૈશાલીબેન પટેલ, રાઇફલ શૂટિંગમાં ખુશી ચુડાસમા, સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ, ટ્રાફિક બ્રિગેડના અંકિતાબેન ભગત, વિશ્વા પંડ્યા, વેટ લિફ્ટિંગમાં શમશાલ બાનુ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. यहाँ पूरा मिलता है, जो ये हॉल पूरा भरा हुआ है, आप सबके चेहरे पे जो मुस्कान है, आप सबके चेहरे पे जो प्रोत्साहन है, जो एनर्जी है, वो मुझे ये बताती है कि मुझे आप सबको ये समझाने की जरूरत नहीं है कि कौन ऊपर कौन नीचे. आप सब ऑलरेडी ये मानते हैं कि सब बराबर है. जब मैं गुजरात में आई और मैंने यहाँ लोगों की आंखों में अपने लिए प्यार और इज्जत देखी, तो मैं समझ गई थी कि यहाँ पे आप लोगों को फर्क नहीं पड़ता कि कौन है जो आप लोगों के लिए काम कर रहा है. आप लोगों को सिर्फ इस चीज से फर्क पड़ता है कि जो भी काम कर रहा है वो अच्छे से कर रहा है कि नहीं कर रहा है. आज यहाँ पे मैं आप सबको देखती हूँ, मैं वर्दी में महिलाओं को देखती हूँ, मैं डायस में महिलाओं को देखती हूँ, तो मैं बहुत प्राउड फील करती हूँ. નમસ્કાર. રાજ્ય સરકાર તરફથી દરેક જિલ્લામાં 8, 9 અને 10 કોઈ પણ એક દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાની હતી, જે નિમિત્તે ભરૂચમાં આજે 10 તારીખ અને મંગળવારના રોજ મહિલા દિવસની ઉજવણી આત્મીય હોલ ભરૂચ ખાતે ઉજવવામાં આવી છે, જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહી છે. પદાધિકારી, અધિકારી, લેડી મહિલાઓ હાજર રહી છે અને બધાએ મહિલાઓને પ્રોત્સાહન આપ્યું છે. વાલી દીકરીના લાભાર્થી, પુનઃ લગ્ન, વિધવા સહાયના લાભાર્થીઓ અને અલગ અલગ ક્ષેત્રમાં જે એને સિદ્ધિ હાંસલ કરી છે એવી મહિલાઓ અહીંયા આવી હતી. એમને પ્રોત્સાહન અમે આપેલું છે અને મારા માટે ખૂબ જ ખુશીની વાત છે કે બધાએ ખૂબ સારો એવો સહકાર આટલા શોર્ટ ટાઈમમાં આપ્યો છે. થેન્ક યુ સો મચ. જંબુસરના ભાનખેતર ગામના સરપંચની કારમાં આગ લાગવાની ઘટના બની હતી. જંબુસર તાલુકાના ભાનખેતર ગામના સરપંચ જગદીશભાઈ ડી પટેલની ગાડીને વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ ગાડીમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી અને થોડાક સમયમાં ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગની ઘટનાની જાણ થતાં જંબુસર નગરપાલિકાના ફાયર ફાઇટરોને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જતા મોટું આર્થિક નુકસાન થયું હતું. નેત્રંગના કોંગ્રેસ યુવા નેતા શેરખાન પઠાણ દ્વારા તેમના ફાર્મ હાઉસ ખાતે પવિત્ર રમઝાન માસ દરમિયાન ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રંગ ખાતે રહેતા મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે તે સમય દરમિયાન મુસ્લિમ બિરાદરોમાં દાન કરવાનું માનવામાં આવે છે. મુસ્લિમ સમાજના લોકોમાં ભાઈચારો વધે તે હેતુથી નેત્રંગ ખાતે શેરખાન પઠાણ દ્વારા ઇફતાર પાર્ટી રાખવામાં આવી હતી. આ ઇફતાર પાર્ટીમાં ખાસ કરીને નેત્રંગ યંગ કમિટીના સભ્યો અને કબ્રસ્તાન કમિટી મુસ્લિમ યુથના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. નેત્રંગ ખાતે આવેલ ફાર્મ હાઉસમાં તમામ મુસ્લિમ બિરાદરોએ ઇફતારી કર્યા બાદ મગરિબની નમાઝ અદા કરવામાં આવી હતી. શેરખાન પઠાણ દ્વારા રમઝાન માસમાં નેત્રંગના મુસ્લિમ બિરાદરો સાથે ઇફતાર પાર્ટી કરીને ધન્યતા અનુભવી હતી. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.